ઇન્દ્રોડા પાર્કમાં આધુનિક સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે, જેમાં હાલ પક્ષી, પ્રાણીઓ અને તમામ વર્ગના પ્રાણીઓને નવા આવાસની વ્યવસ્થા સાથે રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા દિવસોમાં વિવિધ પ્રાણીઓ પણ ઇન્દ્રોડા પાર્કમાં જોવા મળશે. ઇન્દ્રોડા પાર્ક ખાતે અવનવા સુધારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં ડાયનાસોર અને ફોસિલ પાર્કમાં કુદરતી કારણોસર થયેલ નુકસાન બાદ પાર્કમાં નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાર્કમાં આવેલા થોર ગૃહને અદ્યતન બનાવાયો છે, જેમાં દેશભરના વિવિધ વિસ્તારના થોર, વનસ્પતિ અને તેના ગિફ્ટિંગ ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત પક્ષી ગૃહના રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં નવા પક્ષીઓ માટે ને નવા ઘરમાં પણ શિફ્ટ પણ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત સાબર પ્રાણી માટે નવીન આવાસની વ્યવસ્થા થઈ રહી છે. પ્રાણીઓને ખોરાક નિયમિત અને સમયસર મળે તે માટે નવા ખોરાક ખંડની પણ સુવિધા કરવામાં આવી રહી છે. આગામી 10 વર્ષની અંદર નવા આવાસો ઊભા કરી અને ભારતીય સિંહ, વાઘ, ઘુડખર, રીંછ, ઝરખ, વરુ, શિયાળ આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પક્ષીઓ, સરીસૃપો અને બીજા અન્ય વન્ય પ્રાણીઓ લાવી અને સામાન્ય મુલાકાતીઓ જે છે એમને આકર્ષિત થાય એ પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવશે. છેલ્લા 1-2 વર્ષથી ઇન્દ્રોડા પ્રાણી સંગ્રહાલયના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરીને મંજૂરી અર્થે દિલ્હી મોકલવામાં આવ્યો હતો, જેને તાજેતરમાં મંજૂરી મળી છે. નવા આવાસો ઊભા કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા અલગ અલગ પ્રકારના માપદંડ તૈયાર કરવામાં આવેલા છે. જે માપદંડ અનુસાર અત્રેથી ડિઝાઇન તૈયાર કરવાની રહે છે. ડિઝાઇન તૈયાર કર્યા પછી તેના પ્લાનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સમક્ષ રજૂ કરવાનું હોય છે. ત્યાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં સમિતિની મિટિંગ થાય તે વખતે આ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવતી હોય છે. અમારો માસ્ટર પ્લાન મંજૂર થયેલો હોય, જે મંજૂરી સત્તા કેન્દ્ર સરકારને છે. એ માસ્ટર પ્લાન મંજૂર થયો, અમારું પ્રથમ તબક્કાનું પગથિયું પૂરું થયું. હવે એ માસ્ટર પ્લાન આધારે અમને સરકારે ફંડ ફાળવ્યું છે, પણ એને જે એન્ક્લોઝર બનાવવાનું હોય એની ડિઝાઇન પણ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી કરાવવી પડે, એ પ્રક્રિયા હાથ ધરી છે. અત્યારે કુદરતી કારણોસર થયેલા ઘસારાને લઈ અને હાલ ઇન્દ્રોડા પાર્કમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ઇન્દ્રોડા પાર્ક નવીનીકરણથી સજ્જ જોવા મળશે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, ગાંધીનગર. પ્રાણી સંગ્રહાલયમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓને ગરમીથી બચાવવા વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઇન્દ્રોડા પાર્ક ખાતે રિનોવેશનની કામગીરી ઉપરાંત પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ક્યાંક કુલર તો ક્યાંક નેટ મુકાય છે, તો ક્યાંક પ્રાણીઓને બચાવવા માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ગરમી સામે રક્ષણ મેળવવા માટે માનવી અનેક નવા પ્રયોજનો તો હાથ ધરતા હોય છે, ત્યારે માંસાહારી પ્રાણીઓ પણ ગરમીને રાહત મળે તેવા અનેક નવા પ્રયોજનો હાથ ધરવામાં આવે છે. જેમાં ઇન્દ્રોડા પાર્કની વાત કરવામાં આવે તો ઇન્દ્રોડા પાર્કની અંદર જે માંસાહારી પ્રાણીઓ છે તેના સેક્શનની અંદર સ્પ્રિંકલર અને ફ્રોગનનો પ્રયોજન કરવામાં આવે છે, જેના કારણે ગરમીના તાપમાનમાં અસરકારક સાબિત થઈ શકે છે. ગરમીથી જે પ્રાણીઓની જે ગતિવિધિ છે એના ઉપર જે અસર થાય છે તેને પણ કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત પક્ષીઓ તેમજ સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પડદાથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, તો હરણ જેવા તૃણહારી પ્રાણીઓ માટે વૃક્ષોનો છાંયો રહે તેમ આસપાસ વૃક્ષોની વ્યવસ્થા કરાઈ છે. ખસના પડદા જે લગાડી અને સર્પ તથા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જે છે એની આસપાસ પાણીનો છંટકાવ કરીએ અને ત્યારબાદ તેને કુદરતી રીતે ઠંડક આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ગ્લુકોઝ, ORS અને રિહાઇડ્રેટિંગ સોલ્યુશન્સ આપી તે લોકોને ખોરાકમાં આપી અને એને ડિહાઇડ્રેશન ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હોય છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે દિશામાં પાર્ક અને વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ છે, જેને મુલાકાતીઓ પણ આવકારી રહ્યા છે. તો ગરમીથી ત્રસ્ત પ્રાણીઓને પણ આ ઠંડકથી ચોક્કસપણે રાહત મળી રહેશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, ગાંધીનગર.